ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. નૂતન જ્ઞાન ક્ષેત્રના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ બારૈયા. આપણે આજે ફરીવાર આપણા ગણિતના લેક્ચરમાં એટલે કે ગણિત માટેની સરવાળા અને બાદબાકીનો લેક્ચર, બરાબર, જેનો લેક્ચર નંબર છે 13, એની આપણે વ્યવસ્થિત સરવાળા કઈ રીતના થાય, બાદબાકી કઈ રીતના થાય, સરવાળામાં વધીવાળા સરવાળા કઈ રીતના આવે, બાદબાકીમાં દસકાવાળી બાદબાકી કઈ રીતના થાય, આ આપણે સંપૂર્ણ આ લેક્ચરમાં જોવાના છે. તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આપણા વિડીયોને એક લાઈક આપી દો મારા વાલા, જેથી કરીને હવે પછીના જેટલા લેક્ચર આવે એ તેમને નોટિફિકેશન છે એ મળી જાય. બરાબર, ચાલો, કોણ ક્યાંથી જોવે છે પોતાનું નામ કોમેન્ટ બોક્સમાં લખો હાલો મારા વાલા. ચાલો ફટાફટ આપણે લેક્ચર શરૂ કરીએ છીએ. મૌખિક સરવાળા. વાહ ભાઈ વાહ, સરસ ટોપિક છે મૌખિક સરવાળા. સરવાળા કઈ રીતના કરવાના, એમાંય પાછા મૌખિક સરવાળા છે. બરાબર, પહેલા તો આપણે સામાન્ય રીતે જોઈએ કે સરવાળો કઈ રીતના થાય. સરવાળો એટલે ઉમેરવું. 2 + 3. ચાલો, 2 + 3, 2 ને 3 કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. આ આપણે સરવાળો. તમે 5મા ધોરણમાં છો એટલે સ્વાભાવિક છે તમને સરવાળો આવડે. બરાબર, હવે આપણે એમાં જોવાનું છે મૌખિક સરવાળા. શું જોવાનું છે? મૌખિક સરવાળા. તો મૌખિક સરવાળા કેટલાક આપણે જોઈએ. 10 + 20. બરાબર, પહેલો દાખલો જોઈએ. બીજો દાખલો 20 + 30 + 40. જો અહીંયા ખાસ. ત્રીજો દાખલો 50 + 20 + 30. ચાલો, ઓકે. ચોથો દાખલો 10 + 20 + 30 + 40 + 50. જો આપણે મૌખિક સરવાળો કરવાનો છે, જ્યારે એકમનો અંક 0 હોય, શું હોય? એકમનો અંક 0 હોય એટલે બધે બે જ સંખ્યાની રકમ હોય. કેટલી સંખ્યાની રકમ હોય? બે જ સંખ્યાની રકમ હોય ત્યારની વાત કરું છું. પછી 3 સંખ્યામાં જાશું, 3 સંખ્યાને 2 સંખ્યામાં જાશું, 2 સંખ્યાને 1 સંખ્યામાં જાશું. બરાબર, આપણે અત્યારે 2 સંખ્યાની જોઈએ. બે સંખ્યા છે અહીંયા 10 + 0. તો આમાં તમારે શું કરવાનું? તો કે એકમનો અંક બે જગ્યાએ કોણ છે? તો કે 0 છે, શૂન્ય છે. બરાબર, તો શૂન્ય છે આમ મૂકી દો. હાલો, મૂકી દીધો. ઓકે, હાલો સાહેબ, શૂન્ય છે આપણે મૂકી દીધો છે. તો હવે શું કરવાનું? તો કે આ પહેલો જે ક્રમ છે, દશકનો અંક છે 1 અને 2, એનો શું કરવાનો? સરવાળો. તો 2 ને 1 કેટલા થાય? 3. તો આનો સરવાળો કેટલો આવ્યો? 30 છે આપણને મળે છે. કેટલો મળે છે? 30. તો એવી જ રીતના અહીંયા જો બે અંકની સંખ્યામાં એકમનો અંક બધે શૂન્ય છે. હા, તો શૂન્ય હોય ત્યારે જ આમ કરવાનું છે, શૂન્ય સિવાય કરવાનું નથી. બરાબર, બે અંકની સંખ્યા હોય, એકમનો અંક શૂન્ય હોય તો દશકના અંકનો શું કરી નાખવાનો છે? ફટાફટ સરવાળો કરી નાખવાનો છે. તો કે 4 ને 3 7, 7 ને 2 કેટલા થાય? 9. એટલે અહીંયા જવાબ આવ્યો 90. કેટલો જવાબ આવે છે? 90 જવાબ છે મારો વાલા આવે છે. તો અહીંયા કેટલા થાય? તો કે જો એકમનો અંક શું છે? શૂન્ય છે. તો 5 + 2 + 3. તો કે 5 ને 2 7, 7 ને 3 કેટલા થયા? કેટલા થયા? 10 થયા છે. કેટલા થયા ભાઈ? 10. પણ એકમનો અંક કોણ છે? શૂન્ય. તો અહીંયા શૂન્ય આપણે મૂકી દઈએ એટલે કેટલા થાય? ટોટલ સરવાળો 100 થાય. એવી જ રીતના અહીંયા એકમનો અંક કોણ છે? અહીંયા શૂન્ય છે. ઓકે, બે સંખ્યાની, બે અંકની સંખ્યા, એકમનો અંક શૂન્ય છે. દશકનો અંક કોણ? તો કે 5 4 3 2 1. તો દશકના અંકનો શું કરવાનો છે? સરવાળો. તો કે 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 1 થાય 15. કેટલા થાય છે? 15. એકમનો અંક શું છે? શૂન્ય. તો અહીં શું મૂકશું આપણે? શૂન્ય. બરાબર, કમ્પ્લીટ. ઓકે, ચાલો આગળ જોઈએ. આ બે અંકની સંખ્યા છે. માનો 3 અંકની સંખ્યા હોય તો ભાઈ, 3 અંકની સંખ્યા હોય તો કઈ રીતના કરવાનું છે? બરાબર, ચાલો જોઈએ 3 અંકની સંખ્યા. પેલી આપણે સંખ્યા લઈએ 3 અંકની ભાઈ, 100 + 200 + 300. ઓકે, એની પેલાનો દાખલો લઈએ આપણે 100 + 500. ઓકે, ચાલો ત્રીજો દાખલો અહીંયા લઉં છું 200 + 300 + 400 + 500. ઓકે, ચાલો ચોથો દાખલો અહીંયા લઈએ છે 200 + 150. જો આ એક થોડો ટર્નિંગ બહુ અગવડતા પડે એવો દાખલો છે. અને 300. ચાલો ચોથો પછી જોઈએ, પેલા આપણે ઉપરના 3 છે એ જોઈએ. બરાબર, તો હવે અહીંયા જો ખાસ કોમન વસ્તુ તમને શું દેખાય છે? તો કે એકમ ને દશકના બે અંક થી શૂન્ય છે. શું છે? એકમ ને દશકના બે અંક છે એ શું છે?
શૂન્ય આપેલા છે સાહેબ, આપણને શું આપેલા છે? શૂન્ય આપેલા છે. જ્યારે 3 અંકની સંખ્યા હોય, શું? જ્યારે 3 અંકની સંખ્યા હોય, એકમ અને દશકના અંક બંને શૂન્ય હોય, એકમ અને દશકના અંક બંને શું હોય? શૂન્ય હોય, ત્યારે 100 ના અંકનો શું કરવાનો છે સરવાળામાં? તો કે સરવાળો કરવાનો સાહેબ. શું કરવાનો છે? સરવાળો. 5 ને 1 કેટલા થાય? 6. એટલે અહીંયા કેટલા આવ્યા? 600. કેટલા આવ્યા? 600. એ જ રીતના 3 ને 2 5, 5 ને 1 6. તો અહીંયા પણ કેટલા આવ્યા? 600. રેડી? કેટલા આવ્યા છે? 600. તો અહીંયા જો 5 + 4 9, 9 ને 3 12, 12 ને 2 કેટલા થાય? 14. તો અહીંયા કેટલા થયા? 1400 થયા છે. કેટલા થયા? 1400 થયા. બરાબર? ખ્યાલ આવી ગયો? મૌખિક સરવાળો આ જ રીતના તમારે ફટાફટ કરવાનો છે બાળકો. આની પ્રેક્ટિસ છે થોડીક વધારી દેવાની છે. બરાબર? હવે જુઓ, જ્યારે એકમ 3 અંકની સંખ્યા હોય, એકમ અને દશકનો અંક શૂન્ય ન હોય તો શું કરવાનું? તો એકમનો અંક શૂન્ય છે કે નહીં જોવાનું. તો કે હા, અહીંયા એકમનો અંક શૂન્ય છે, અહીંયા એકમનો અંક શૂન્ય છે, અહીંયા એકમનો અંક શૂન્ય છે. રેડી? ઓકે. એકમનો અંક શૂન્ય છે તો શૂન્ય પહેલા અહીં મૂકી દો. મૂકી દીધો. હવે દશકના અંકની વાત કરો. અહીંયા દશકનો અંક 0 છે, અહીંયા દશકનો અંક 7 છે, અહીંયા દશકનો અંક 5 છે, અહીંયા દશકનો અંક કોણ છે? શૂન્ય છે. તો હવે એનો સરવાળો કરો. તો કે 0 + 7 એટલે 7, 7 ને 5 12, 12 ને 0 શું થાય? તો કે 12. તો હવે 12 નો શું થાય? બગડો. 12 નો શું થાય? બગડો. અને વધી પડી 1. વધી શું પડી? 1. એ ક્યાં મૂકવાની? તો કે આગળના અંકે મૂકવાની. ક્યાં મૂકવાની? આગળના અંકે મૂકવાની. 1 અહીંયા લખો અથવા અહીંયા લખો. તો કે 3 ને 1 કેટલા થયા? 4. હવે 100 ના અંકનો સરવાળો 4, 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 2 કેટલા થયા? 8. કેટલા થયા? 8. તો આનો જવાબ કેટલો આવશે? 820 છે આનો જવાબ થશે. શું થશે? 820 છે આનો જવાબ થશે. ઓકે, કમ્પ્લીટ. ચાલો, 2 અંકની ખબર પડી ગઈ. હવે માનો કે આવું 3 અંકનું હોય તો, 4 અંકનું હોય તો, આ 3 અંકનું છે, 4 અંકનું હોય તો કેમ કરશું? ચાલો આપણે એ શીખવાડી દઈએ. 4 અંકનું હોય તો, અને 3 મીંડિયા 3 શૂન્ય આપેલા હોય 4 અંકનું, દાખલા તરીકે 1000 + 2000 + 3000 બરાબર ખાલી જગ્યા. બરાબર? જોઈએ આ દાખલો 4 અંકની સંખ્યા માટે. 2000 + 3000 + 4000 + 5000. રેડી? ઓકે, 2 દાખલા જોઈએ. તો અહીંયા જો એકમનો અંક, દશકનો અંક અને 100 નો અંક કેવો છે? શૂન્ય છે. કેવા છે? શૂન્ય છે. બરાબર? તો ઓલરેડી શૂન્ય હોય તો આપણે 1000 નો અંક જોવાનો. તો કે 3 + 2 + 1. 3 + 2 + 1. તો 3 ને 2 કેટલા થાય? 5, 5 ને 1 કેટલા થાય? 6. અહીંયા છેલ્લા ત્રણેય અંક કેવા છે? શૂન્ય. તો જવાબ શું આવશે? 6000 આવશે મારા વાલા. કેટલા આવશે જવાબ? 6000. એ જ રીતના અહીંયા જો 3 અંક શૂન્ય છે. ઓકે, એકમ દશક ને 100 નો અંક શૂન્ય છે. તો એના આગળના અંકો એટલે કે 1000 ના અંકની સ્થાન કિંમત છે એનો સરવાળો કરો. તો કે 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14. તો અહીં કેટલા થાય? 14000 છે જે આપણો સાચો જવાબ થશે. કેટલા થશે? 14000 આપણો સાચો જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળનો દાખલો જોઈએ. આગળ વદ્દી વાળા સરવાળા. જો ઓલામાં એક દાખલો વદ્દી વાળો આવી ગયો હતો. એક દાખલો શું આવ્યો હતો? વદ્દી વાળો આવ્યો હતો. આપણે વદ્દી વાળા સરવાળા જોઈએ. વદ્દી વાળા સરવાળા ક્યારે થાય? તો કે કોઈ 2 અંક છે એનો સરવાળો 10 અથવા 10 કરતા વધારે આવતો હોય ત્યારે જ હંમેશા વદ્દી આવે. ત્યારે જ હંમેશા શું આવે? વદ્દી. અને દાખલામાં સરવાળાની શરૂઆત તમે કરો એ હંમેશા તમારે જમણીથી ડાબી બાજુ જવાનું. ક્યાં? ગણિતમાં ક્યાં જવાનું? જમણીથી ડાબી બાજુમાં સરવાળા બાદબાકીમાં. રેડી? ચાલો જોઈએ આપણે. એક દાખલો આપું છું અહીંયા. ચાલો 22 + 99. આ પહેલો દાખલો. બીજો દાખલો આપણે લઈએ છીએ 333 + 777. ત્રીજો દાખલો લઈએ છીએ 2685 + 3767. રેડી? ચાલો 3 દાખલા આપણે જોઈએ. તો અહીંયા જો જમણી બાજુથી સરવાળો કરવાનો. 9 ને 2 કેટલા થયા? 11. 11 નો એકડો વદ્દી ક્યાં પડી? તો કે ડાબી બાજુ ઉપરના અંક ઉપર. ક્યાં મૂકવાની? ડાબી બાજુ ઉપરના અંક ઉપર મૂકવાની. બરાબર? તો 9 ને 2 11, 11 નો એકડો વધી પડી 1, 1 ને 2 3, 3 ને 9 કેટલા થાય? 12. કેટલા થાય? 12. તો આનો જવાબ કેટલો આવશે? 121 છે આપણો સાચો જવાબ થશે. ઓકે, ચાલો પાછું જમણેથી શરૂ કરીએ.
3 ને 7 કેટલા થાય? તો કે 3 ને 7 સાહેબ 10 થાય. 10 નું શૂન્ય વધી પડી 1. ઓકે રેડી. ચાલો પાછું 1. 1 ને 3 4. 4 ને 7 કેટલા? 11. 11 નો એકડો વધી પડી 1. પાછું 3 ને 1 4. 4 ને 7 11. તો અહીં કેટલા આવ્યા? 11. 1110 છે આપણો સાચો જવાબ થશે. એ જ રીતના અહીંયા 7 ને 5 12 નો બગડો વધી પડી 1. 1 ને 8 કેટલા થાય? 9. 9 ને 6 કેટલા થાય? 15. 15 નો 5. 15 નો પાંચડો વધી પડી 1. 1 ક્યાં મૂકશું? 6 ની ઉપર. એટલે કે તમે જમણી બાજુથી હાલો છો તો એની પછીના ક્રમમાં જે ડાબી બાજુનું પદ આવું એની ઉપર વધી મૂકવા નહીં. આપણે 5 ને 7 12 નો બગડો તો ડાબી બાજુનું ક્રમ કોણ છે? 8. 8 ઉપર આપણે શું મૂકી? 1 વધી. એટલે એને સરવાળામાં ભેગી લઈ લેવાની. 1 ને 8 9. 9 ને 6 15 નો પાંચડો વધી પડી કેટલી? 1. 1 ને 6 કેટલા? 7. 7 ને 7 કેટલા થાય? 14 નો ચોગડો વધી પડી 1. રેડી? ઓકે. તો 1 ને 2 3. 3 ને 3 કેટલા છે? 6 છે. કેટલા છે? 6. તો આનો જવાબ કેટલો આવે છે? તો કે 6452. અહીંયા 1110 ને 121. આ આપણા વધી વાળા દાખલા છે. શું થયા? વધી વાળા દાખલા. બરાબર. ચાલો આગળ જોઈએ. ઉદાહરણ 380 વત્તા 260 વત્તા 199 નો સરવાળો કરો. ઓકે. 380 વત્તા 260 વત્તા 199 આનો સરવાળો કરવાનો છે ભાઈ. સરવાળો કરવો શું કરવાનું? તો કે જમણી બાજુથી સરવાળો શરૂ કરવાનો. તો કે 0 વત્તા 0 વત્તા 9 તો કેટલા આવ્યા? 9 છે. 8 વત્તા 6 એટલે 14. 14 ને 9 કેટલા થાય? તો કે 23 નો તગડો વધી આવી 2. વધી ક્યાં મૂકશું? તો કે ડાબી બાજુના પદ ઉપર. ક્યાં મૂકશું? ડાબી બાજુના પદ ઉપર. એટલે 23 નો તગડો વધી પડી 2. 2 ને 3 5. 5 ને 2 7. 7 ને કેટલા થયા? 8. કેટલા થયા? 8. તો આનો જવાબ થાય 839. આપણો સાચો જવાબ છે 839 છે. સાચો જવાબ થશે. ઓકે મારા વાલાઓ, કમ્પ્લીટ. ચાલો, ઘણાને આમ નથી લખવું તો કેમ લખવાનું છે? તો આપણે ભાઈ શીખવાડ્યું એ રીતે. બરાબર. આ કાઢ નાખીએ. આ લખવું જ નથી. ડાયરેક્ટ રકમમાં તમારે સરવાળો કરવો છે ને ખૂબ ઝડપથી કરવો છે. શું કરવાનું? તો કે 380 260 ને 199. તો જો પેન્સિલની મદદથી અથવા તો પેનની મદદથી 9 વત્તા 0 વત્તા 0. તો 9 વત્તા 0 વત્તા 0 એટલે કેટલા થયા? 9. 9 ને 6 15. 15 ને 8 કેટલા થયા? 23 નો તગડો વધી પડી કેટલી? 2. અહીંયા મૂકી દો એટલે વાંધો નહીં. 1 ને 2 1 ને 2 3. 3 ને 3 6. 6 ને 2 કેટલા થયા? 8. લ્યો, શરૂઆતમાં અહીંયા વધી મૂકી દો તો એ વાંધો નથી. બરાબર. ખ્યાલ આવે છે? તમે ડાયરેક્ટ આ રીતને પણ સરવાળો કરી શકો છો. બરાબર. તો જવાબ શું આવશે? ઓપ્શન બી 839. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે, બરાબર, એને બધા લેક્ચર મળતા નથી, તો એની માટે આપણે લિંક છે ગ્રુપમાં જોઈન થવાની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો. અથવા તો એ લિંકમાં તમને જોઈન થતા ન આવડતું હોય, ન ફાવતું હોય, તો અહીંયા 2 નંબર આપેલા છે. આ 2 નંબર ઉપર હાય લખીને મેસેજ કરશો એટલે ગ્રુપની લિંક છે એ તમને મારા વાલા વિદ્યાર્થી મિત્રો મળી જશે. 2 નંબર છે 70 46 05 73 74 અને બીજો નંબર છે 70 43 98 75 75 ઉપર. બરાબર. ફોન નથી કરવાનો, હાય લખીને મેસેજ કરવાનો છે એટલે ગ્રુપની લિંક છે તમને મળી જશે. બરાબર. જે વિદ્યાર્થી મિત્રો સીઈટી ની અત્યારથી જ પાયાથી જ તૈયારી કરી રહ્યા છે એની માટે આપણું પોતાનું જ પુસ્તક એટલે કે નૂતન સીઈટી, જેમાં એનઈપી 2020 ને આધારિત પ્રશ્નો નાખેલા છે. બરાબર. એમાં માનસિક કસોટી, ગણિત, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી આ તમામ અભ્યાસક્રમને આવરી લેતું એક માત્ર આપણું પુસ્તક બનાવેલું છે, જેની છાપેલી કિંમત મિત્રો 360 છે. પણ તમને મિત્રો આ પુસ્તક માત્ર 250 રૂપિયામાં મળશે. બરાબર. તો ઓર્ડર કરવા માટે શું કરવાનું? તો કે ઓર્ડર કરવા માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 90 99 97 97 17 ઉપર, અથવા તો શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર માટે ડિસ્કાઉન્ટ થઈ જશે. ડિસ્કાઉન્ટ એટલે કે કુરિયર ચાર્જ એમાં ઘટી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ખાસ જેને બુક નથી મંગાવેલી એ અત્યારે જ બુક માટે ઓર્ડર કરી દો, જેથી કરીને તમે અમારા લેક્ચરની સાથે તૈયારી કરી શકો, ટેસ્ટ આપી શકો, પ્રેક્ટિસ કરી શકો. બરાબર. એમાં જ્યાં તમને અગવડતા પડતી હોય એ પ્રશ્ન સાઈડમાં લખી રાખજો અને અમારા સુધી મોકલાવજો. આપણે ડાઉટ સોલ્યુશનના લેક્ચરમાં એટલે કે ડિફિકલ્ટી લેક્ચરમાં ફરીવાર આ પ્રશ્નો જે તમને અઘરા લાગે છે એનું સોલ્યુશન આપણે કરાવશું. બરાબર. ચાલો આગળ ચાલીએ. ઉદાહરણ છે, વિશાલભાઈ પાસે 256 રૂપિયા હતા. હસુભાઈ તેને
486 રૂપિયા આપે છે અને મેહુલભાઈ તેને 548 રૂપિયા આપે છે. તો હવે વિશાલભાઈ પાસે કેટલા રૂપિયા હોય? જો વિશાલભાઈ પાસે કેટલા હતા? 256. હવે હસુભાઈ આપ્યા એટલે શું લખવાનું? સરવાળો. જો હસુભાઈ લઈ લીધા હોય તો અહીંયા બાદબાકી આવે. આપ્યા એટલે શું? સરવાળો. કેટલા હસુભાઈ આપ્યા? 486 આપે છે ને મેહુલભાઈ તેને 548 રૂપિયા આપે છે. જો અહીંયા આપે છે એવો શબ્દો છે, લીધા હોય તો બાદબાકી, આપે એટલે પ્લસ. હાલો પાછા પ્લસ 548. તો આ સરવાળાનો દાખલો છે. શેનો દાખલો છે મારા વાલા? સરવાળાનો દાખલો છે. તો 6 ને 6 12, 12 ને 8 20 ની શૂન્ય, વધી પડી 2. 6 ને 6 12, 12 ને 8 20 ની શૂન્ય, વધી પડી 2. 2 ને 5 7, 7 ને 8 7 ને 8 15, 15 ને 4 19, 19 નો નવડો વધી પડે 1, 19 નો નવડો વધી પડી 1, 1 ને 2 3, 3 ને 4 7, 7 ને 5 12. કેટલા આવ્યા? 12. 1290 રૂપિયા છે એ વિશાલભાઈ પાસે હોય છે. બરાબર? કેટલા? 1290 રૂપિયા કોની પાસે હશે? વિશાલભાઈ પાસે હશે. બરાબર? ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો હવે આવે છે બાદબાકીનો કોન્સેપ્ટ. અત્યાર સુધી આપણે સરવાળાનો કોન્સેપ્ટ જોયો, હવે આપણે જોઈએ બાદબાકી. બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું, દસકાવાળી બાદબાકી આવે. બરાબર? આ બાદબાકીમાં ઘણા બધા આટલી બધી ઉતાવળ કરતો હોય કે દસકો લેતા ભૂલી જાય અને ફટાફટ બાદબાકી કરી નાખે. બરાબર? પણ ખાસ ધ્યાન રાખવાનું બાદબાકીમાં. જોઈએ એમાં પેલા સામાન્ય બાદબાકી કીધું. 8 છે, 8 માંથી 2 બાદ કરવાના એટલે કેટલા આવ્યા? 6. આ બાદબાકી તમને બધાને નોર્મલી આવડે છે, પણ આપણે તો બાદબાકી ઝડપથી સાહેબ કરવી છે અને મૌખિક રીતે કરવી છે. તો કઈ રીતના કરવાની? તો આપણે પહેલા જોઈએ 2 અંકની સંખ્યા. કેટલા અંકની સંખ્યા જોઈએ? 2 અંકની સંખ્યા જોઈએ. બરાબર? ચાલો 20 ઓછા 10, 70 ઓછા 20, 80 ઓછા 60, 90 ઓછા 50, 80 ઓછા 30, 90 ઓછા 20. ચાલો આ મૌખિક બાદબાકી છે આપણે જોવાની છે. તો અહીંયા જો એકમનો અંક 2 જગ્યાએ 0 છે. આમાં બધા દાખલા જોશો તો એમાં એકમનો અંક 0 છે. શું છે? એકમનો અંક 0. જો એકમનો અંક 0 હોય ને તો એને બાદબાકીમાં લેવાનો નહીં. બાદબાકીમાં લેવાનો નહીં મીન્સ કે માથાકૂટ નહીં કરવાની. તો અહીં 0 છે, ડાયરેક્ટ પેલા 0 મૂકી દો. એકમનો અંક મૂકી દીધો. ઓકે, દશકના અંક ઉપર ટાર્ગેટ કરો બાળકો. 2 માંથી 1 જાય, 2 માંથી 1 જાય કેટલા આવ્યા? 1. તો અહીંયા લખી નાખો ડાયરેક્ટ. 7 માંથી 2 ગયા તો 5. એકમનો અંક કોણ છે? 0 એટલે 50. 8 માંથી 6 ગયા તો 2. એકમનો અંક કોણ છે? તો કે 0. 9 માંથી 5 ગયા તો કે 4. એકમનો અંક કોણ છે? 0. 8 માંથી 3 ગયા કોણ આવે? 5. એકમનો અંક કોણ થાય? 0. 9 માંથી 2 જાય કેટલા આવ્યા? 7. અને એકમનો અંક કોણ છે? 0. તો આપણી મૌખિક બાદબાકી છે એ આવી રીતના થાય છે. કેટલા અંક છે આમાં? તો કે 2 અંકની સંખ્યા છે. બરાબર? અને દરેકમાં એકમનો અંક કોણ છે? 0 છે. હવે આપણે 3 અંકની સંખ્યા જોઈએ. કેટલા અંકની સંખ્યા જોઈએ? 3 અંકની. બરાબર? ચાલો ભાઈ, જે મિત્રો સાથે પાકી બુક બનાવતા હોય અહીંયા ઉદાહરણ આપું છું, એના આધારે જોતા જજો, લખતા જજો, પાકી નોટ બનાવતા જજો અને પ્રેક્ટિસ કરતા જજો. બરાબર? ચાલો 3 અંકની જોઈએ. પહેલો દાખલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. 500 માઇનસ 200, 700 માઇનસ 4, 800 માઇનસ 300, 900 માઇનસ 200, 800 માઇનસ 700. ઓકે, ચાલો આમાં હવે જોઈ જુઓ કે 3 અંકની સંખ્યા છે. કેટલા અંકની સંખ્યા છે? 3 અંકની. તો એમાં છેલ્લા 2 અંકો છે ને 0 0 છે. કેટલા છે? 0 0. એકમનો અંક 0, દશકનો અંક 0. તો શું કરવાનું? તો કે આમાં જ્યારે જ્યાં જ્યાં 2 છેલ્લા અંકો 0 હોય ત્યારે એને ધ્યાનમાં લેવાના નહીં. ડાયરેક્ટ 2 અંકો છે ને મૂકી જ દો. હાલો વાર્તા પતી ગઈ. બરાબર? હું અહીં મૂકી દઉં છું. મૂકી દીધો 0 0. રેડી? હવે શું કરશું? તો કે 5 માંથી 2 જાય તો કે 3, 7 માંથી 1 જાય તો કે 6, 8 માંથી 3 જાય તો કે 5, 9 માંથી 2 જાય તો કે 7, 8 માંથી 7 જાય તો કે 1. તો પહેલાનો જવાબ 500 માંથી 200 જાય એટલે 300 આવે, 700 માંથી 100 જાય એટલે 600 આવે, 800 માંથી 300 જાય એટલે 500 આવે, 900 માંથી 200 જાય એટલે 700 આવે,
800 માંથી 700 જાય એટલે 100 આવે. ઓકે મારા વાલા, કમ્પ્લીટ ખબર પડી ગઈ. આવી 3 અંકની હોય તો સાહેબ શું કરવાનું? હાલો ભાઈ, 3 અંકની હોય તોય જોઈ લઈએ, બરાબર? એટલે કોઈને કન્ફ્યુઝ રહે નહીં. આના આધારે તમે 3 અંકની 4 અંકની બાદબાકી છે એકદમ સરળતા રીતે કરી શકો છો. આવા આપણે 3 દાખલા જોઈએ. દાખલા તરીકે 4 અંકની લો, 8000. 8000 માંથી 1000 બાદ કરું તો અહીંયા જો 3 મીંડી છે એટલે આ 3 શૂન્ય છે એટલે 3 શૂન્ય મૂકી દો. ઓકે, 8 માંથી 1 જાય કેટલા આવ્યા? 7. બસ આ જ વસ્તુ કરવાની છે બાળકો. 9000 છે, 9000 માંથી 2000 બાદ કરો. ઓકે, 3 શૂન્ય છે તો અહીં 3 શૂન્ય મૂકી દો. મૂકી દીધા. 9 માંથી 2 જાય તો કે સાહેબ પાછા 7 આવ્યા. કેટલા આવ્યા? 7. હજી માનો કે અહીં હું થોડીક રકમ બદલાવું છું, અહીંયા 11000 લઉં છું. કેટલા લઉં છું? 11000. અહીંયા 5000 લઉં છું. તો અહીંયા જો એકમના અંકમાં અહીંયા 3 શૂન્ય છે ને અહીંયા 3 શૂન્ય છે, તો અહીંયા 3 શૂન્ય હું મૂકી દઉં. મૂકી દીધા. હવે મને ખબર છે 11 માંથી 5000 કેટલા વધે? તો કે 6 વધે. જવાબ કેટલા? 6000. જો આવું તમે ફેરફાર તમારા મગજના આધારે કરી શકો. અમે તમને માર્ગદર્શન આપીએ, રસ્તો આપીએ, પણ એ રસ્તાના આધારે ચાલવાનું તમારે જ છે, બરાબર? તો અહીંયા 11000 છે, અહીંયા 5000 છે. 11000 માંથી 5000 જાય એટલે 3 શૂન્ય છે તો એ કોમન મૂકી દો. 11 માંથી 5 જાય એટલે કેટલા આવ્યા? 6000. હજી એક દાખલો જોઈએ આપણે. દાખલા તરીકે આ 21000. 21000 માંથી 5000 બાદ કરીએ. ચાલો, આ 3 શૂન્ય, આ 3 શૂન્ય મૂકી દો. 3 શૂન્ય. 21 માંથી 5 જાય તો કેટલા આવ્યા? તો કે સાહેબ 16 આવ્યા. તો જવાબ શું આવશે? 16000 આવશે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. મૌખિક બાદ બાકી કાંઈ માથાકૂટ કરવાની નથી, બરાબર? ચાલો આગળ જોઈએ. દસકા વાળી બાદ બાકી. હવે સાહેબ દસકા વાળી બાદ બાકી આવે તો કરવાનું શું? મૌખિક બાદ બાકી તો આપણે શીખી ગયા. જોઈએ ચાલો દસકા વાળી બાદ બાકી. પહેલો દાખલો, બીજો ને ત્રીજો. ચાલો, 22 માઇનસ 18. 22 માંથી 18 બાદ કરવાના છે. તો અહીંયા જો 8 માંથી 2 માંથી 8 જાય નહીં તો શું કરવાનું? તો કે આપણી પાસે નો એટલે આપણે ક્યાં જાય? આપણી બાજુવાળા પાસે જાય. તો આ જમણી બાજુથી બાદ બાકી કરવાની છે. 22 ફરી વાર લખું છું, બરાબર? 2 માંથી 8 બાદ કરવાના છે. 2 પાસે કાંઈ છે નહીં એટલે કોની પાસે જાય? તો કે એની બાજુમાં 2 છે, એની પાસે જશે. એનું મૂલ્ય છે એ કેટલું છે? તો કે 10 ગણું છે. તો કે 2 પાસે 20 હોય તો 2 ના થઈ ગયા 1. અહીંયા 20 માંથી એને આપી દીધા 10, બરાબર? એટલે કે 2 ના થઈ ગયા 1. અહીંયા આવ્યો 10. હવે આ બે નો શું કરવાનો? સરવાળો. 10 ને 2 કેટલા થઈ ગયા? 12. કેટલા થઈ ગયા? 12. તો 12 માંથી 8 જાય એટલે કેટલા આવ્યા? 4. કેટલા આવ્યા? 4. અને હું તો હજી એ રીતનું કહું, 8 ને ડાયરેક્ટ 10 માંથી બાદ કરો એટલે અહીંયા કેટલા આવ્યા? 2. આ 2 અને આ 2 કેટલા થયા? 4. એ રીતના આવડે તો એ રીતના તે, બરાબર? ચાલો, 1 માંથી 1 જાય એટલે કેટલા આવ્યો? 0. જવાબ કેટલા આવ્યો? 4. બીજો દાખલો છે 35. 35 માંથી 27 બાદ કરીએ. ઓકે, ચાલો જમણી બાજુથી ગણવાનું. 5 માંથી 7 જાય તો કે સાહેબ નો જાય. તો શું કરવાનું? 5 છે કોની પાસે જશે? 3 પાસે જશે. અને 3 છે એને આપશે. 3 ના થઈ ગયા 2. અહીંયા આવ્યો 10. 10 માંથી ડાયરેક્ટ 7 કાઢો એટલે કેટલા આવ્યા? 3. આ બે નો સરવાળો કરી નાખો. 5 ને 3 કેટલા થયા? 8. જો એમ નો સમજો 10 ને 5 15. 15 માંથી 7 જાય એટલે કેટલા આવ્યા? 8. ડાયરેક્ટ આ પ્રમાણે પણ તમે કરી શકો છો. 2 માંથી 2 ગયા એટલે 0. અહીંયા લઈએ છે. ચાલો, -1 8 9. 237 માંથી 189 બાદ કરીએ તો 7 માંથી 9 જાય? નો જાય. તો 7 છે ક્યાં જશે? તો કે 3 પાસે જશે 10 લેવા. તો ઓકે, 3 નાની પડે આપશે. 3 ના થઈ ગયા 2 ને અહીંયા આવ્યો 10. તો કે હવે ડાયરેક્ટ શું કરવાનું? 10 માંથી 9 બાદ કરો એટલે કેટલા આવ્યા? 1. 1 ને 7 નું શું કરવાનું? સરવાળો. તો કે કેટલા થયા? 8. અથવા 10 ને 7 17. 17 માંથી 9 જાય એટલે કેટલા આવ્યા? 8. જો હું તમને બે રીતે શીખવાડું છું. 10 માંથી ડાયરેક્ટ બાદ કરી નાખો. 10 માંથી 9 જાય એટલે 1. 1 ને 7 કેટલા થઈ ગયા? 8. રેડી? ચાલો, 2 માંથી 8 જાય ભાઈ. 2 માંથી 8 છે એ સાહેબ નો જાય તો શું કરવાનું? 2 માંથી 8 નો જાય. 2 છે 10 લેશે. કોની પાસેથી? આ 2 પાસેથી. 2 ના થઈ ગયા 1. અહીંયા આવ્યો 10. આવ્યો 10. તો 10 માંથી આપણે કેટલા બાદ કરશું? 8. 10 માંથી કેટલા બાદ કરશું? 8. 10 માંથી 8 જાય એટલે કેટલા આવ્યા? 2. અહીંયા કોણ વધ્યા હતા? 2. તો 2 ને 2 કેટલા થયા? 4. અથવા 10 ને 2 કેટલા? 12. 12 માંથી 8 જાય તો કેટલા આવ્યા? તો કે 4. હવે જો અહીંયા 1 વધ્યો હતો. અહીં શું વધ્યો હતો? 1. અને અહીંયા પણ કોણ છે? 1. તો 1 માંથી 1 જાય એટલે શું આવે? 0.
તો કેટલો જવાબ આવ્યો 48. કેટલો જવાબ આવ્યો છે આપણો 48. હજી એક ચોથો દાખલો જોઈએ આપણે. ચાલો આવો દાખલો છે. 5009 માંથી 2893 બાદ કરવાનું છે. તો કે 9 માંથી 3 જાય તો કે હા જાય. 9 માંથી 3 થઈ ગયા એટલે 6. હવે 0 માંથી 9 જાય તો કે નો જાય. તો શું લેવાનો? દસકો લેવાનો. તો આ 0 છે ને બાજુવાળા 0 પાસે જશે, પણ એની પાસે કઈ છે નહીં. તો એ દસકો આપશે તો કે નહીં આપે. તો આ બે 0 છે કોની પાસે જશે? 5 પાસે જવાના. ત્યાંથી શું લેવાનો? દસકો 5 ના થઈ ગયા 4. હવે 5 છે આ 0 ને 9 આપશે ને આ 0 ને કેટલા આપશે? 10 આપશે. કેટલા આપશે? 10. હવે અહીંયા 10 માંથી 9 જાય એટલે કેટલા આવ્યા? ડાયરેક્ટ 1. અહીંયા કઈ છે નહીં. 1 વધી 1 વત્તા 0 એટલે પાછા 2 આવ્યા. 9 માંથી 8 જાય એટલે 1. 4 માંથી 2 ગયા એટલે 2. ખ્યાલ આવી ગયો બાળકો? કમ્પ્લીટ ખબર પડી ગઈ દસકા વાળી બાદબાકી? ઓકે, પાક્કું. ચાલો આગળ જોઈએ. 8900 માંથી 7999 બાદ કરવાના છે. ચાલો મારા વાલાઓ, બાદ બાકી કરવાની છે. શું જવાબ આવી એમાં કોમેન્ટમાં કયો હાલો મને, કે આમાં જવાબ શું આવશે? 1 આવશે, 201 આવશે, 801 આવશે કે 901 આવશે? બરાબર. ચાલો પહેલા જ કોળીએ માં ખાવેલી છે. બરાબર, કે 0 માંથી 9 બાદ કરવાનું છે. તો કરવું શું? તો કે શું કરવાનું કીધેલું છે? તો કે સાહેબ દસકો લેવાનો. તો કે 0 માંથી 9 નો જાય તો શું કરવાનું? તો કે આ 0 છે આ 0 પાસે જશે, બાજુના 0 પાસે. પણ ઈ 0 પાસે કઈ નથી, ઈ ખુદ 0 જ છે. તો ઈ ક્યાં જશે? તો કે આ 9 પાસે જશે. આ 9 છે એના થઈ ગયા 8. અહીંયા આવ્યા 9 અને અહીંયા આવ્યા 10. રેડી? ઓકે. ઓકે સાહેબ. ચાલો તો 10 માંથી 9 જાય તો કેટલા આવ્યા? તો કે 9 આવ્યા. 9 માંથી 9 જાય કેટલા આવ્યા? તો કે 0 આવ્યા. હવે 8 માંથી 9 જાય? નો જાય. 8 માંથી 9 ક્યારેય નો જાય, કારણ કે 8 કરતા 9 મોટા છે. તો 8 છે એ ક્યાં જશે? તો કે બાજુમાં જશે દસકો લેવા. તો કોની પાસેથી દસકો લેશે? તો કે આ 8 પાસેથી દસકો લે. તો 8 છે એના થઈ ગયા 7. અહીં આવ્યા 10. કેટલા આવ્યા? 10. 10 ને 8 18. 18 માંથી 9 જાય તો કે 9. અથવા તો મેં તમને કીધું એ રીતે ન કરવું હોય તો આ ડાયરેક્ટ 9 છે અને 10 માંથી બાદ કરો એટલે 10 માંથી 9 ગયા એટલે 1. આ 1 ને 8 કેટલા આવ્યા? 9. ઓકે. 7 માંથી 7 જાય એટલે 0. ખ્યાલ આવે? તો આનો જવાબ કેટલો આવે છે? ઓય હા, કેટલા? 10 માંથી 9 જાય એટલે 1 આવે. કેટલા આવે? 1. તો આનો જવાબ આવે છે 901 છે આપણો સાચો જવાબ થશે. બરાબર. કયો આવશે? વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ થશે. રેડી? ખ્યાલ આવી ગયો? દસકા વાળી બાદબાકી આ રીતના દસકો થશે. બરાબર. ચાલો, અરુણા પાસે રહેલ 345 લખોટી માંથી તે 169 લખોટી જયદીપને આપે છે. જો 345 માંથી 169 લખોટી જયદીપને આપી દીધી. અરુણા પાસે હતી કેટલી? 345. એમાંથી એને કેટલી આપી જયદીપને? તો કે 169. એટલે એનો મતલબ એમ થયો જયદીપને આપી દીધી હતી એમાંથી. તો શું કરવાનું? બાદ બાકી. અથવા તમારી પાસે હોય ને તમને કોઈ જો બીજું વ્યક્તિ તમને આપે તો સરવાળો થાય, ને તમે કોઈ બીજા વ્યક્તિને આપો તો શું થાય? બાદ બાકી થાય. એટલે અરુણાને કોને લખોટી આપી? જયદીપને આપી. તો એની લખોટી હતી એમાંથી શું થઈ? ઘટાડો. એટલે શું લેવાની? બાદ બાકી. તો હવે તેની પાસે કેટલી લખોટી બાકી રહેશે? તો 345 માંથી કેટલા બાદ કરવાના? 169. 5 માંથી 9 જાય? 5 માંથી 9 નો જાય, સ્વાભાવિક છે. તો શું કરવાનું? તો કે સાહેબ દસકો લેવાનો. શું લેવાનો છે? દસકો લેવાનો છે મારા વાલા. દસકો ક્યાંથી લેશો તમે? તો કે 5 છે એની બાજુમાંથી 4 પાસેથી. 4 ના થઈ ગયા 3 અને આવ્યા 10. 4 ના કેટલા થઈ ગયા? 3. અહીંયા 10. 10 ને 5 15. 15 માંથી 9 જાય એટલે કેટલા આવ્યા? 6. અથવા એમ ન કરું, મેં કીધું એમ 10 માંથી 9 જાય એટલે કેટલા આવી જાય? 1. 5 ને 1 નો શું કરી નાખવાનું? સરવાળો. એટલે કેટલા આવ્યા? 6. બરાબર. હવે અહીંયા 3 છે. 3 માંથી 6 જાય? નો જાય સાહેબ. એટલે 3 ના થઈ ગયા 2. અહીંયા લીધો દસકો. 10 ને 3 13. 13 માંથી 6 જાય એટલે કેટલા આવ્યા? 7 આવ્યા. 2 માંથી 1 જાય એટલે કેટલા આવ્યા? 1 આવ્યા. તો આપણો જવાબ 176 કયો છે? વિકલ્પ એ છે આપણો સાચો જવાબ છે. અરુણાબેન પાસે 176 લખોટી વધે છે. બરાબર. ચાલો, એક શાળામાં ધોરણ 1 થી 3 માં કુલ 100 વિદ્યાર્થી છે. ધોરણ 1 થી 3 માં કુલ સંખ્યા કેટલી? કુલ સંખ્યા 100 છે. ધોરણ 1 માં કેટલી છે? ધોરણ 1 માં 23.
ધોરણ 2 માં કેટલી છે? તો કે ધોરણ 2 માં 34. ઓકે. વિદ્યાર્થી હોય તો ધોરણ 3 માં વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યા છે. હવે પહેલું ધોરણ, બીજું ધોરણ ને ત્રીજું ધોરણ, ત્રણેય ધોરણની સંખ્યા ભેગી કરો તો કેટલી થાય છે? 100 સંખ્યા થાય છે. બરાબર. એનો મતલબ એમ છે ધોરણ 1 વત્તા ધોરણ 2 વત્તા ધોરણ 3 બરાબર 100. આ ત્રણેય ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા ભેગી કરો એટલે 100 થાય. પહેલા ધોરણમાં કેટલી છે? 23. બીજા ધોરણમાં કેટલી છે? 34. ધોરણ 3 ની ખબર નથી એટલે ગોતવાની છે. ટોટલ કેટલા થાય છે? 100. રેડી? ખ્યાલ આવે છે? આ પ્રમાણે દાખલો છે આપણો થાય છે. તો તમારે કરવાનું શું? તો કે પહેલા ધોરણની બીજા ધોરણની સંખ્યાનો સરવાળો કરો. શું કરો? સરવાળો. એટલે આ બે ધોરણની સંખ્યા તમને મળી જાય. તો કે 3 ને 4 7, 3 ને 2 કેટલા ગયા? 5. રેડી? તો આનો સરવાળો કેટલો થયો છે? તો કે એનો સરવાળો થયો છે 57. કેટલો થયો? 57 વત્તા ધોરણ 3 બરાબર કેટલા છે? 100. આ પ્લસ છે, ઓલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તેથી ધોરણ 3 બરાબર 100 માઇનસ 57. 100 માંથી કેટલા બાદ કરવાના? 57. 100 માંથી 57 બાદ કરવાના છે. હા, હાલો. 100 માંથી 57 બાદ કરવાના છે. એટલે 0 માંથી 7 નો જાય તો શું લેવો પડે? દસકો લેવો પડે. પણ બાજુમાં પણ શું છે? 0 છે. હવે 0 ની બાજુમાં કોણ છે? 1. 1 ના થઈ ગયા 0. અહીંયા આવ્યા 9, અહીંયા આવ્યા 10. તો 10 માંથી 7 જાય એટલે 3 આવ્યા. 9 માંથી 5 ગયા એટલે 4 આવ્યા. તો અહીં જવાબ કેટલો આવ્યો? તો કે ધોરણ 3 માં કેટલા વિદ્યાર્થી છે? તો કે ધોરણ 3 માં 43 વિદ્યાર્થીઓ હશે. કેટલા વિદ્યાર્થીઓ હશે? 43. પણ સાહેબ આપણે તો શોર્ટમાં ગણવાનો છે. બરાબર. સીઈટી છે, અહીંયા કઈ એટલી બધી ગણતરી કરીને દેવાની જરૂર નથી. તો ભાઈ શોર્ટમાં ગણવું હોય શું કરવાનું? તો આપણે ઈ પણ જોઈએ. બરાબર. ચાલો. હવે તમને આ લોંગ દાખલો ગણીને બતાવ્યો તો સૈદ્ધાંતિક રીતે, શોર્ટમાં ગણીને બતાવે. બરાબર. ચાલો. ધોરણ 1 માં કેટલા બાળકો છે? 23. ધોરણ 2 માં કેટલા બાળકો છે? 34. આ ટોટલ કરો. 3 ને 4 7, 2 ને 3 5. ટોટલ તમારી પાસે કેટલા બાળકો છે? 3 ધોરણના. તો કે 3 ધોરણના 100 બાળકો છે. એમાં ત્રીજા ધોરણના નથી, 2 ધોરણના આપેલા છે. કેટલા છે? 57 છે. એ 57 તમે આમાંથી બાદ કરી નાખો એટલે તમને ત્રીજા ધોરણના બાળકોની સંખ્યા મળે. 0 માંથી 7 નો જાય તો એ દસકો લેવા જાય, પણ બાજુમાં પણ 0 છે એટલે ઈ પણ બાજુમાં જશે એટલે 1 નો થઈ ગયો 0. અહીંયા આવ્યા 9, અહીંયા આવ્યા 10. 10 માંથી 7 ગયા એટલે 3, 9 માંથી 5 ગયા એટલે 4. તો ત્રીજા ધોરણમાં બાળકો 43 વિદ્યાર્થીઓ હશે. કેટલા હશે? 43 વિદ્યાર્થી. એટલે શું થશે? વિકલ્પ એ છે આપણો સાચો જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી પ્રેક્ટિસ તમે કર્યા કરશો તો જ તમારો મગજ હાલશે, ઝડપથી દાખલાનો જવાબ આવશે. સમયને પહેલા પેપર પૂરું થઈ જાય. બરાબર. તો તમે મેરિટમાં અવશ્ય હશો. પણ એના માટે મેરિટમાં આવવા માટે અત્યારથી તમારે તૈયારી કરવાની છે. બરાબર. જે મિત્રો ગ્રુપમાં જોઈન્ટ નથી થયા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક આપેલી છે, ત્યાંથી જોઈન્ટ થઈ જશો. અથવા નો થઈ એકાય જોઈ નો આવડે તો આ 2 નંબર છે, 2 નંબર ઉપર હાય લખીને મેસેજ લખજો. નંબર છે 704605 7374 704398 7575. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં પાછા આપણે મળશું. ઓકે, સૌને ગુડ બાય. થેન્ક યુ.